એક ગામમાં જીવીબા નામના ડોશીમાં રહેતા હતા. જીવીબાનું આખું નામ જીવકુંવરબેન હતું. એમને આંગળીએ ગણી શકાય એટલી જમીન હતી, પણ મહેનત એટલી કરતા કે એ જમીન સોનું ઓગતી. આમે જીવીબાનો સ્વભાવ થોડોક અકડમકમ અને જબાનના પાકા. એમણે એકવાર જે વાત પકડી લીધી એમાંથી પાછા ન વળે. જીવીબાને એક જ દીકરી હતી, નામ એનું હીર. હીર એટલે જાણે ધરતી પર ઉતરેલી લક્ષ્મી. હીર ભણવામાં ખૂબ જ તેજ હતી. 10 વર્ષ પહેલાં હીર હજી નાની હતી ત્યારે જ એના બાપુ કરશનભાઈ ગામ મૂકીને ક્યાંક ચાલ્યા ગયા હતા. કોઈએ પૂછ્યું તો જીવીબાએ એટલું જ કહ્યું કે એ મારો ધણી નહોતો, એ તો મારો વેરી હતો. એનું નામ પણ હવે આ ઘરમાં લેવાશે નહીં. હકીકત એ હતી કે કરશનભાઈએ એક ધંધા માટે ગામના સાહુકાર પાસેથી મોટી રકમનું દેવું કર્યું હતું. ધંધો ભાંગી પડ્યો અને દેવું ચૂકવી ન શકવાને કારણે સાહુકાર આખી જમીન લઈ ગયો. શરમ અને અપરાધની ભાવનાથી કરશનભાઈ જીવીબાની સામે મોં બતાવ્યા વગર જ ગામ છોડીને ચાલ્યા ગયા. કરશનભાઈના જવાથી હીરના જીવનમાં એક મોટો ખાલીપો રહી ગયો હતો, પણ જીવીબાએ એને ક્યારેય એની કમી મહેસૂસ નહોતી થવા દીધી. હીર અત્યારે શહેરમાં જઈને સરકારી કચેરીમાં એક નાની નોકરી કરતી હતી, પણ એનું દિલ તો હજીએ એના બાપુને શોધતું હતું. બા ભલે મક્કમ હતા, પણ દીકરી બાપ વિનાની થોડી રહે. રજાઓ હોવાથી હીર 2 દિવસ માટે ગામડે આવી હતી. સાંજે વાડું પાણી કરીને મા દીકરી ઓસરીમાં બેઠા હતા ત્યારે જીવીબાએ હીરને પૂછ્યું, હીર તું બરાબર તો છે ને? તારા મોં પર થોડીક ચિંતા દેખાય છે. હીરે પાણીનો ઘૂંટ ભરીને ધીમેથી કહ્યું, બા હું તારાથી શું છુપાવું, બસ એક જ વાત હૈયે ખૂચે છે. બાપુ ક્યાં હશે? આ સાંભળીને જીવીબાનો અવાજ તરત બદલાઈ ગયો. હીર મેં તને કીધું છે ને, એ માણસની વાત આ ઘરમાં નહીં કરવાની. એને ભૂલી જા. જે આપણને ભૂલી ગયો એને યાદ શું કામ કરવો? જીવીબાની આંખોમાં ગુસ્સો અને સાથે સાથે છુપાયેલું દર્દ સ્પષ્ટ દેખાતું હતું. હીરને ખબર હતી કે બા દિલથી કડક નથી, પણ કોઈ જૂની પીડા છે જે તેમને માફી આપવા નથી દેતી. હીરને યાદ આવ્યું કે થોડા દિવસ પહેલાં શહેરમાં એના પિતાના એક જૂના મિત્ર મગનકાકા મળ્યા હતા. મગનકાકાએ વાત વાતમાં કહી દીધું હતું કે કરશન તો બહુ દુઃખી છે, પણ ગામમાં આવતા એને શરમ આવે છે. એ નજીકના શહેરમાં લારી ચલાવીને પેટીયું રડે છે. મગનકાકાએ તેના રહેઠાણનું સરનામું તો ન આપ્યું, પણ એટલો ઈશારો આપ્યો કે કરશનભાઈ જૂના બજારની આસપાસ જ હોય છે. બસ આટલી વાત હીર માટે પૂરતી હતી. રાત્રે બા ઊંઘી ગયા પછી હીરે ચૂપચાપ એક નાનકડી થેલી તૈયાર કરી. બીજા દિવસે વહેલી સવારે હીર જીવીબાને કહ્યા વગર જ શહેર જવા નીકળી પડી. બસમાં બેસીને હીરના મનમાં એક જ પ્રાર્થના હતી કે માતાજી આજે મારા બાપુના દર્શન કરાવી દેજે. શહેરમાં પહોંચીને હીર સીધી જૂના બજાર તરફ ગઈ. બપોરનો આકરો તડકો હતો. બજારમાં લારીઓ અને માણસોની અવરજવર ખૂબ હતી. હીર ચારે બાજુ નજર દોડાવતી હતી. અચાનક એક જૂની ઘસાઈ ગયેલી શાકભાજીની લારી પર નજર પડી. લારીવાળાનું શરીર થાકેલું હતું, માથાના વાળ ધોળા થઈ ગયા હતા, પણ ચહેરો એ ચહેરો હીરે બાળપણની તસવીરોમાં જોયો હતો. એના પગ ત્યાં જ જકડાઈ ગયા. આ કરશનભાઈ જ હતા, હીરના બાપુ. એ જ મક્કમ દેહ, પણ હવે કમર થોડી ઝૂકી ગયેલી. કરશનભાઈ લારી પર બેસીને એક ગ્રાહકને શાકભાજી તોડી આપતા હતા. ગ્રાહક પૈસા આપીને ગયો. પછી કરશનભાઈએ આંખ લૂછી અને થાક ખાવા લારીની બાજુમાં બેઠા. એ જ વખતે તેમની નજર સામે ઊભેલી એક યુવાન છોકરી પર પડી. કરશનભાઈએ ધ્યાનથી જોયું. એ યુવાન છોકરીના મોં પર એમને પોતાની જીવીની ઝલક દેખાઈ. એમના હૈયામાં ફાળ પડી. પછી એમને હીરને ઓળખી. મારી દીકરી, મારી હીર. શરમ અને અપરાધની ભાવનાથી કરશનભાઈનું માથું નીચું નમી ગયું. એમણે તરત જ મોં ફેલાવી દીધું અને લારીની પાછળ સંતાઈ જવાનો પ્રયત્ન કર્યો, જાણે કે કોઈ મોટો ગુનો પકડાઈ ગયો હોય. પણ હીર તો એમને જોતી જ રહી. દીકરીના નેહની સામે પિતાની શરમ હારી ગઈ હતી. હીર ધીમેથી લારી પાસે જઈને ઊભી રહી, આંખોમાં આંસુ ભરીને અને મમતાથી બોલી, બાપુ. હીરના મોંમાંથી નીકળેલા આ એક જ શબ્દે કરશનભાઈના હૃદયમાં જાણે વીજળીનો ઝટકો માર્યો. કરશનભાઈએ શરમથી નીચું ઘાલેલું માથું જરાય ઉચક્યું અને એમને લાગ્યું કે કદાચ આ કોઈ ભ્રમ હશે કે થાકને લીધે એમને પોતાને ભૂલી ગયેલી દીકરી યાદ આવી હશે. આમેય 10 વર્ષથી જે મોં ન જોયું હોય
એ અચાનક આવીને ઊભું રહે એ વાત માનવામાં નહોતી આવતી. હીરને સમજાયું કે બાપુ હજી પણ શરમ અને અપરાધની લાગણીમાં જીવે છે. તે ધીમેકથી લારીની બાજુમાં બેઠી અને કરશનભાઈનો હાથ પકડવાનો પ્રયત્ન કર્યો. કરશનભાઈએ ઝટકાથી હાથ પાછો ખેંચી લીધો. બેટા, તું કોણ છે? મને નથી લાગતું કે હું તને ઓળખું છું. અહીં શાક લેવા આવી હોય તો કહે, નહીંતર બીજું કામ કર. કરશનભાઈનો અવાજ કાપતો હતો, પણ એમાં મક્કમતા લાવવાનો વ્યર્થ પ્રયત્ન હતો. હીરની આંખોમાં પાણી આવી ગયું. બાપુ, જૂઠું શું કામ બોલો છો? હું તમારી હીર છું. મને ઓળખો છો ને? જીવીબાની દીકરી, તમારી જ દીકરી. હીરની આંખમાંથી એક આંસુ ટપકીને કરશનભાઈના ધૂળવાળા હાથ પર પડ્યું. આંસુનો એ સ્પર્શ કરશનભાઈ માટે તીક્ષ્ણ છરી જેવો હતો. હવે એ વધારે નાટક કરી શક્યા નહીં. એમણે ધીમેથી માથું ઊંચું કર્યું. આંખોમાં પાણીનો ભંડાર ભરાઈ ગયો હતો. એમણે ઊંડા શ્વાસ લીધા અને કહ્યું, હા, હું તને ઓળખું છું. તું મારી દીકરી છે, પણ હું તારો બાપ નથી. એનો મતલબ શું બાપુ? હું તો હજી પણ તમારી જ દીકરી છું ને? તમે જ મને આંગળી પકડીને આખું દુનિયા બતાવી હતી, અને આજે આટલા પરાયા શું કામ બનો છો? હીરની લોક ભાષામાં ફરિયાદ નહોતી, પણ હૃદયનો પોકાર હતો. કરશનભાઈએ સામે પડેલું પ્લાસ્ટિકનું ઢાંકણું લઈ લીધું અને પોતાની લારી ઢાંકવા માંડ્યા, જાણે કે એમને બજાર બંધ કરીને ક્યાંક દૂર જતું રહેવું હોય. બેટા, તારી બાને ખબર પડશે તો શું થશે? તેણે મને ઘર અને ગામ છોડવાનો હુકમ કર્યો હતો, અને મેં એમની મરજીનું પાલન કર્યું. મેં તને 10 વર્ષ પહેલાં છોડી દીધી હતી. હવે તારા જીવનમાં પાછો આવીને હું તને દુઃખી નહીં કરું. હીર ઉતાવળથી ઊભી થઈ ગઈ અને કરશનભાઈનો હાથ પકડીને કહ્યું, બાપુ, મારી બા તો તમને યાદ પણ નથી કરતી, પણ મારો ખાલીપો જુઓ. મારે તો બાપ જોઈએ ને. તમે કેમ સમજી નથી શકતા? હું સરકારી નોકરી કરું છું. બાને કોઈ વાતની કમી નથી, પણ ઘરમાં બાપનું ખાલીપણું કોઈ પણ નોકરી પૂરી કરી શકે એમ નથી. કરશનભાઈની આંખોમાંથી પણ હવે આંસુ વહી રહ્યા હતા. લારી પર બેઠેલા એ માણસની બાજુમાં બજાર ગ્રાહકો અવાજ બધું જ જાણે ગાયબ થઈ ગયું હતું. ત્યાં માત્ર એક બાપ અને એક દીકરી જ હતા. તારી બા મને ક્યારેય માફ નહીં કરે બેટા. મેં એમનું ઘર ગુમાવ્યું, એમની ઇજ્જત ગુમાવી. મેં શાહુકાર પાસેથી પૈસા લઈને જે જુગાર રમ્યો એમાં મારું બધું જ લૂંટાઈ ગયું. તારી બા ક્યારેય ભૂલી શકે એમ નથી. કરશનભાઈએ પોતાના દુઃખનું મૂળ કારણ પહેલી વાર હીરને જણાવ્યું. હીરે સાંભળ્યું. બાની અકડ પાછળનું દર્દ એને આજે સમજાયું, પણ એનાથી પિતા પ્રત્યેનો સ્નેહ ઓછો ન થયો. બાપુ, ભૂતકાળને પકડી રાખવાથી શું મળશે? હું તમને એવા લેવા આવી છું. ચાલો મારી સાથે. કરશનભાઈએ ના પાડી. ના બેટા, એ ઘર હવે મારું નથી. હું આ લારી પર સારી રીતે જીવું છું. તું જા, તારી બાને તકલીફ ન થવી જોઈએ. હીર પણ મક્કમ હતી. તમે નહીં ચાલો તો હું પણ અહીં જ રહીશ. હું તમારો પીછો નહીં છોડું. બાપુ, હું પણ જીવીબાની જ દીકરી છું, અને મારો સ્વભાવ પણ એમના જેવો જ છે. દીકરીની આંખોમાં રહેલો નિર્દોષ સ્નેહ અને મક્કમતા જોઈને કરશનભાઈ વધારે ન પાડી શક્યા નહીં. એમણે લાચારીથી કહ્યું, તારી બાને મેં કીધું હતું કે મારો પડછાયો પણ હવે એના ઘર પર નહીં પડે. જો હું આવીશ તો એ મને સહન નહીં કરી શકે. હીરે તરત જ પોતાનો ફોન કાઢ્યો અને ગામના મગન કાકાને ફોન કર્યો. મગન કાકા કરશનભાઈના જૂના મિત્ર હોવાથી હીર જાણતી હતી કે તેઓ જીવીબાને સમજાવી શકશે. હીરે કરશનભાઈને પોતાની લારી બંધ કરવા માટે સમજાવ્યા. એ દિવસ પૂરતી લારી નજીકની દુકાનમાં મૂકીને બાપ દીકરી બંને ગામ જવા માટે બસમાં બેઠા. હીરના મનમાં એક તરફ બાપુને પામવાની ખુશી હતી, તો બીજી તરફ જીવીબાના ગુસ્સાનો ડર હતો. તેમના ગામની બસ પહાડી રસ્તે દોડતી હતી. કરશનભાઈ બસની બારી બહાર જોતા હતા, પણ એમની આંખોમાં બહારનું દ્રશ્ય નહોતું, પણ 10 વર્ષ પહેલાં ગુમાવેલા ઘરની અને પત્નીના ગુસ્સાની તસવીરો હતી. બાજુમાં બેઠેલી હીર એક તરફ શાંતિ અનુભવતી હતી, એના બાપુ હવે એની સાથે છે, તો બીજી તરફ જીવીબાના ઉગ્ર સ્વભાવનો વિચાર કરીને ડરતી હતી. ગામના પાદરે ઉતરીને બાપ દીકરી ચાલતા ઘર તરફ વળ્યા. કરશનભાઈના પગલાં ધીમા પડી ગયા હતા, જાણે એ દરેક પગલે ભૂતકાળની ભૂલોને યાદ કરતા હોય. હીર આગળ ચાલીને મગન કાકાના ઘરે પહોંચી અને તેમને બધી વાત કરી. મગન કાકાએ તરત જ સહકાર આપ્યો. હીર, તું ચિંતા ન કર. જીવીને સમજાવવું થોડું મુશ્કેલ છે, પણ એનું દિલ પાણાનું નથી. બાપ દીકરીનો નેહ એને પીંગળાવશે.
તું પહેલાં તારા બાપુને તારા ઘરની ઓસરીમાં બેસાડ, હું આવું છું. મગન કાકાએ હિંમત આપી. હીર કરશનભાઈને લઈને પોતાના ઘરના દરવાજે ઊભી રહી. દરવાજો અંદરથી બંધ હતો. ધીરે ધીરેથી બારણું ખખડાવ્યું. અંદરથી જીવીબાનો અવાજ આવ્યો, કોણ છે? બા, હું હીર, દરવાજો ખોલો ને. જીવીબાઈએ દરવાજો ખોલ્યો. એમને હીરને જોઈને રાહત થઈ, પણ એમની નજર જ્યારે હીરની પાછળ ઊભેલા એક થાકેલા અને વૃદ્ધ માણસ પર પડી ત્યારે એમની આંખો ગુસ્સાથી લાલ ઘૂમ થઈ ગઈ. જીવીબાના મોંમાંથી શબ્દો નીકળતા નહોતા. એમનું શરીર તંગ થઈ ગયું હતું. કરશનભાઈએ સામે જોઈને ધીમેથી કહ્યું, જીવી, ચૂપ. તારી એ જબાનમાંથી મારું નામ લેવાની તારી હિંમત ન થવી જોઈએ. તું અહીં શું કરવા આવ્યો છે? મેં તને 10 વર્ષ પહેલાં કહ્યું હતું કે આ ઘરમાં હવે તારા માટે કોઈ જગ્યા નથી, અને તારો પડછાયો પણ આ ઉંબરો ઓળંગવો ન જોઈએ. જીવીબાનો અવાજ આખા ફળિયામાં સંભળાયો. હીર તરત જ વચ્ચે પડી. બા, આ શું બોલો છો? એ મારા બાપુ છે. તમે એમને આ રીતે હાંકી ન શકો. જીવીબાઈએ ગુસ્સાથી હીરનો હાથ પકડી લીધો. તું અંદર આવ. હીર, તને ખબર છે કે આ માણસે આપણી સાથે શું કર્યું છે? આપણું બધું જ બરબાદ કર્યું. એને જવું હોય ત્યાં જાય. મારે એનું મોં પણ જોવું નથી. તને ખબર છે તારા બાપે જુગાર રમ્યો હતો, સાહુકારને આપણા ઘરની જમીન લખી આપી હતી. એ બધું ભૂલી ગઈ તું? હીરનો ચહેરો પડી ગયો. એના બાપુએ લારી પર જે વાત કરી હતી એ જીવીબાના મોઢે સાંભળી એને વધારે દુઃખ થયું. કરશનભાઈએ ધીમેથી કહ્યું, જીવી, માફ કરી દે મને. હું જાણું છું કે મેં મોટી ભૂલ કરી છે. મેં તને દુઃખ આપ્યું છે, પણ હીર મને ખેંચી લાવી છે. હું તારી સામે ઊભો રહેવા લાયક નથી. પણ એકવાર હીર તરફ તો જો. જીવીબાઈએ કરશનભાઈ સામે જોયું નહીં. એમણે માત્ર હીર તરફ આંગળી ચીંધીને કહ્યું, જો હીર, તારે જો તારા બાપ સાથે રહેવું હોય તો તારે આ ઘરમાંથી જવું પડશે. હું એને કે એના પડછાયાને અહીં નહીં આવવા દઉં. હવે તું જ નક્કી કર, તારી માં કે તારો બાપ. હીર ધ્રુજી ગઈ. એને લાગ્યું કે આ કસોટી તો બહુ આકરી છે. માં અને બાપ બંનેને પસંદ કરવાની મજબૂરી. એ જ વખતે મગન કાકા દોડતા દોડતા આવી પહોંચ્યા. જીવી, આ શું કરે છે? આવું ન બોલ. જીવીએ તારો ધણી છે અને એણે ભૂલ કરી છે. એનો એને પસ્તાવો પણ છે. તારી દીકરીની આંખમાં જો, એ કેટલી દુઃખી છે. તારો ગુસ્સો તારી દીકરી પર કેમ ઉતારે છે? જીવી બા મગન કાકાની સામે જોઈને પણ નરમ ન પડ્યા. મગન, તારે વચ્ચે પડવાની જરૂર નથી. તું જા. આ મારો અને મારા વેરીનો સવાલ છે. જેણે મારું આખું જીવન બરબાદ કરી નાખ્યું એને હું ક્યારેય માફ નહીં કરું. હીરનું હૃદય પીંગળી ગયું. એણે તરત જ એક નિર્ણય લીધો. એણે જીવીબાનો હાથ છોડાવ્યો અને કરશનભાઈ તરફ ફરી. એના ચહેરા પર હવે ડર નહોતો, પણ એક દીકરીનો સ્નેહ અને સમજણ હતી. બા, હું તમને પ્રેમ કરું છું, પણ હું મારા બાપુને આ હાલતમાં એકલા નહીં મૂકી શકું. જો તમે એમને આ ઘરમાં નહીં આવવા દો તો હું પણ અહીં નહીં રહું. હું બાપુની સાથે જઈશ. મારું જીવન હવે એમના માટે છે. માફ કરજો. આટલું કહીને હીરે કરશનભાઈનો હાથ પકડ્યો અને એમને બહાર ખેંચીને જવા માંડી. એ પહેલાં જ એક અણધારી ઘટના બની. હીરનો નિર્ણય સાંભળીને જીવીબા સ્તબ્ધ થઈ ગયા. બા, હું તમને પ્રેમ કરું છું, પણ હું મારા બાપુને આ હાલતમાં એકલા નહીં મૂકી શકું. જો તમે એમને આ ઘરમાં નહીં આવવા દો તો હું પણ અહીં નહીં રહું. હું બાપુની સાથે જઈશ. મારું જીવન હવે એમના માટે છે. માફ કરજો. આ શબ્દો જીવીબાના કાનમાં પડતા હતા. જે દીકરીને એમણે 10 વર્ષ સુધી એકલા હાથે મોટી કરી, સંસ્કાર આપ્યા અને ભણાવી, એ દીકરી આજે એમનો સાથ છોડીને એ માણસ પાસે જવાની વાત કરતી હતી જેને જીવીબાઈએ દિલથી ધિક્કાર્યો હતો. કરશનભાઈએ તરત હીરનો હાથ છોડાવ્યો. ના બેટા, તું આ શું કરે છે? તારી માનો સાથ ન છોડાય. તું રહે અહીંયા, હું ક્યાંક બીજે જતો રહીશ. મેં તારી માને બહુ દુઃખ આપ્યું છે. એનો ગુસ્સો વ્યાજબી છે. તું મારી ચિંતા ન કર. કરશનભાઈએ પગથિયા ઉતરવાનું શરૂ કર્યું. એમણે ઘરનો ઉંબરો ઓળંગ્યો જ હતો ત્યાં જીવીબાઈએ પાછળથી જોરથી બૂમ પાડી, ઊભા રહો. કરશનભાઈ અને હીર બંને ઊભા રહી ગયા. જીવીબાના ચહેરા પર ગુસ્સો હતો, પણ આંખોમાં ઊંડો ખાલીપો અને લાચારી દેખાતી હતી. મગન કાકા પણ રાહ જોઈને ઊભા હતા કે હવે શું થાય છે. જીવીબા ધીમા પગલે કરશનભાઈ પાસે ગયા. તમે સાચું કહો છો કરશન, તમે મને દુઃખ આપ્યું છે. મારું બધું જ લૂંટાઈ ગયું હતું, પણ આજે હીરનું આ મોં જોઈને મને સમજાયું
કે મેં મારું બધું જ પાછું મેળવી લીધું છે, સિવાય કે તમને. અને આજે આ દીકરી પણ છોડીને જવાની વાત કરે છે. મારા અહંકારના કારણે હું મારું બધું જ ગુમાવવા તૈયાર થઈ ગઈ હતી. જીવીબાને ગળે ડૂમો ભરાયેલો હોવાથી માંડ માંડ શબ્દો બહાર કાઢ્યા. કરશન, હું તમને માફ નહીં કરી શકું, કેમ કે મેં જોયેલું દુઃખ બહુ મોટું હતું. પણ આ દીકરીનો નેહ મારા દુઃખ કરતાં મોટો છે. એના ખાતર હું આજે મારો અહંકાર છોડું છું. જુઓ, તમારી દીકરીની આંખમાં એના બાપને ક્યારેય તકલીફમાં જોઈ ન શકે એવો એનો પ્રેમ છે. આ 10 વર્ષમાં તમે જેટલું દુઃખ વેઠ્યું છે એ મારા મનમાંથી ગુસ્સો ઓછો કરવા માટે પૂરતું છે. જીવીબાઈએ નજર ઝુકાવીને કહ્યું, આ ઘર હજી પણ તમારું છે કરશન. જો તમે હવે ક્યારેય કોઈ ભૂલ નહીં કરો તો તમે આવી શકો છો આ દીકરીની ખુશી માટે. કરશનભાઈની આંખોમાં આ અણધારી માફી જોઈને આંસુ આવી ગયા. એ પોતાના પગ પર ઊભા ન રહી શક્યા અને જમીન પર બેસી ગયા. જીવી, હું તારો અને દીકરીનો અપરાધી છું. હું ક્યારેય તને કે હીરને દુઃખી નહીં કરું. મને એક મોકો આપ. હીરના આ દ્રશ્ય જોઈને દોડી આવી અને મા બાપ બંનેને ગળે લગાવી. મગન કાકાની આંખોમાં પણ હરખના આંસુ આવી ગયા. એમણે જીવીબાના ખંભે હાથ મૂકીને કહ્યું, ભગવાનનું કામ કર્યું જીવી, હવે બધું સારું થઈ જશે. જીવીબાઈએ કરશનભાઈને ઊભા કર્યા અને હીરને કહ્યું, જા અંદરથી પાણીનો લોટો લાવ. અને સાંભળો કરશન, તમારી એ લારીને હવે હું વેચી નાખીશ. જે ભૂતકાળમાં તમારા હાથમાંથી ધંધો છીનવાઈ ગયો હતો એ હવે પાછો મેળવવાનો છે. તમે અહીંયા રહો. હીર છે, હું છું. હવે આપણે બધા સાથે છીએ. મહેનતથી આપણે આ ઘર અને ખેતર પાછું ઊભું કરીશું. કરશનભાઈ પોતાના ઘરે પાછા ફર્યા. જીવીબાનો કડક સ્વભાવ પણ પાછળ છૂટી ગયો હતો અને હૃદયના દ્વાર ખુલી ગયા હતા. હીરની મમતા અને સમજદારીએ 10 વર્ષ જૂના તૂટેલા સંબંધોને ફરીથી જોડી દીધા હતા. દીકરીનો નેહ માતાના ગુસ્સા પર અને પિતાની શરમ પર